વાતાવરણ ચેન્જ થાય એટલે છોકરાઓ ઘરમાં બીમાર જ પડી જાય છે. આજે આરવને થોડો તાવ આવ્યો છે તો મમ્મી અત્યારે એને લઈને બેસ્યા છે. અહીંયા હું એને તાવની દવા પીવડાવવાની ટ્રાય કરી રહી છું શાંતિથી કે તું પી લે. એને ભાવતી નથી પણ તો એ જબરજસ્તી કરીને થોડી દવા પીવડાવી. પછી મમ્મીએ ઠંડા પાણીના પોતા મૂક્યા તો થોડો તાવ ઉતરી જાય. પછી અમે તાવ તો પણ ઉતર્યો નહીં તો અમે લઈ ગયા ને દવાખાને દવા લેવા. અને ઘરમાં છોકરું બીમાર થાય તો ઘરમાં કોઈને પણ ગમે ને. બધાની હાલત થોડી એવી થઈ ગઈ કે બચારા છોકરાને શું થઈ ગયું. અને દવા લઈને રિટર્ન આવી ગયા અને આજે સિરપની જગ્યાએ દવા આપી છે. જોઈએ છે કેવી રીતે પીવે છે. પછી હવે એને ઊંચો કરીને ચિરાગ ઉપર લઈ જાય છે. પછી સાંજે એને પરોઠો ખાવો તો ચીઝ પરોઠો બનાવી આલ્યો. અને ભલે પણ બીમાર હોય પણ એને રમવાનું ખરું તો થોડી વાર એને રમવા દીધો તો એનો માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. અને ચલો કંઈક લાઇટ વેટ ખાવાનું બનાવીએ. સલાડ બનાવીએ આજે નોર્મલી. આ બધી જ વેજીટેબલ છે. ડુંગળી, કાકડી, કોબીજ, ટામેટું